સાયક્લોટ્રોનની રચના હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સાયક્લોટ્રોનની રચના અને એની કાર્યવાહીનો અભ્યાસ કરેલો. આજે એ સાયક્લોટ્રોનના ઉપયોગોની વાત પહેલાં કરીએ છીએ. આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ, સૌથી પહેલો ઉપયોગ આપણે વાત કરેલી કે લોરેન્ટ્ઝ અને લેવિંગસ્ટને ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા માટે કરેલો. તો સાયક્લોટ્રોનની મદદથી વિદ્યુત ભારિત આયનો હોય એને બહુ જ ઊંચી ઉર્જા સાથે પ્રવેગિત કરવામાં આવે, પછી ન્યુક્લિયસ ઉપર એનો મારો કરવામાં આવે, એટલે એને પ્રતાંડિત કર્યા એવું કહેવાય. તો એની મદદથી ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરી શકાય છે અને જુદી જુદી ન્યુક્લિયર પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરી શકાય છે, એવું ભવિષ્યમાં આવશે. બીજું છે કે ઘન પદાર્થ હોય તો એ ઘન પદાર્થના અણુ કે પરમાણુ હોય એ ચોક્કસ સંરચનામાં ગોઠવાયેલા હોય અને એમની વચ્ચે અવકાશ એટલે કે ખાલી જગ્યા હોય. તો બહારથી બીજા કોઈ આયનો હોય એને પ્રવેગિત કરવામાં આવે અને આ જે ઘન પદાર્થ છે એના અણુ કે પરમાણુઓની વચ્ચે ફસાવવામાં આવે, એને ઇમ્પ્લાન્ટ કર્યા એવું કહેવાય. તો એકદમ વિશિષ્ટ ગુણધર્મવાળા આવા જુદા જુદા દ્રવ્યો બનાવી શકાય છે એ સિન્થેસાઇઝ કરવા માટે, એટલે એને કૃત્રિમ રીતે અલગ ગુણધર્મવાળા પદાર્થો બનાવવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, ત્રીજો ઉપયોગ છે હોસ્પિટલોની અંદર કેન્સરની સારવાર માટે કીમોથેરાપી વપરાય છે. તો એ કીમોથેરાપીમાં એકચ્યુઅલી કોબાલ્ટ-60 કરીને એક તટસ્થ ધાતુ છે. સાયક્લોટ્રોનની મદદથી સૌથી પહેલાં તો આલ્ફા કણોને પ્રવેગિત કરવામાં આવે, એ આલ્ફા કણોનો મારો કોબાલ્ટ પર કરવામાં આવે, એટલે એ કોબાલ્ટ છે એ રેડિયો એક્ટિવ બની જાય અને પોતાનામાંથી ગામા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. અને એ ગામા વિકિરણો છે એ કેન્સરગ્રસ્ત કોષોને બાળવા માટે વપરાય છે. તો એ આખી જે સારવાર પદ્ધતિ છે એને કીમોથેરાપી કહેવાય છે. એ આખું શાસ્ત્ર રેડિયોથેરાપી કહેવાય છે. ઓકે, હવે આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે બરાબર ધ્યાન આપજો. હવે વિદ્યુત પ્રવાહ ખંડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટેનો બાયો સાવરનો નિયમ સમજાવો. તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આવું સૌથી પહેલાં ઓર્સ્ટેડે શોધી કાઢ્યું. એ પછી એ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને કઈ દિશામાં ઉત્પન્ન થાય એવું એ ઓર્સ્ટેડને ખબર ના પડી. એટલે એણે એક વૈજ્ઞાનિક હતો ઓર્ગો નામનો, એને વાત કરી કે મેં આવું કંઈક જોયું. એ પહેલાં તો વિદ્યુત અને ચુંબકત્વ બંને અલગ અલગ ધારવામાં આવતા હતા, પણ ઓર્સ્ટેડના અવલોકનથી ખબર પડી કે જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ હોય ત્યાં આસપાસ ચુંબકીય ક્ષેત્ર હાજર જ હોય છે. તો એ પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ખબર પડી ઓર્સ્ટેડને, પણ કઈ દિશામાં અને કેટલું ઉત્પન્ન થાય એ ખબર ના પડી. તો એણે ઓર્ગોને વાત કરી, ઓર્ગોને ખબર ના પડી, એટલે ઓર્ગોએ વૈજ્ઞાનિકોની એક કોન્ફરન્સમાં વાત કરી અને 2 જ મહિનાની અંદર બાયો અને સાવર નામના 2 વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય. તો એને બાયો સાવરનો નિયમ કહેવાય છે. એ પ્રાયોગિક રીતે મેળવેલો છે. તો આવો એક યાદચ્છિક આકારનો તાર છે. હવે આ વાહક તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે નેચરલી આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ તાર ઉપર આપણે એક નાનકડો ટુકડો વિચારીએ, સુરેખ, જેની લંબાઈ સદિશ dl જેટલી હોય. એ સુરેખ હોય એટલે સદિશ તરીકે રજૂ કરી શકાય. એને આપણે વિદ્યુત પ્રવાહ વડે ગુણીએ એટલે IDL, એને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય છે. તો એ વિદ્યુત પ્રવાહ ખંડથી એ પ્રવાહ ખંડની સાપેક્ષે જેનો સ્થાન સદિશ R હોય
એવા કોઈ પી બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય એ આપણે જાણવું છે. વિદ્યુત પ્રવાહ ખંડ આઈડિયલ છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહની દિશામાંની સૂક્ષ્મ સદિશ લંબાઈનો ગુણાકાર એટલે વિદ્યુત પ્રવાહ ખંડ. એની સાપેક્ષે જેનો સ્થાન સદિશ આર છે એવા પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો બાયો અને સાવરે પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે, આ નાનકડું હોય એટલે એને ડીબી કીધું છે, એ આઈડીએલ ક્રોસ કેરેટ આર અપોન આર સ્ક્વેર બરાબર એટલે એના સમપ્રમાણમાં હોય છે. એટલે આઈડીએલ ક્રોસ આરના સમતલને લંબ સ્ક્રૂના નિયમ પ્રમાણે એની દિશા હોય અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. મિત્રો અહીંયા કેરેટ આર છે, એને જો આપણે સદિશ આર લખીએ તો કેરેટ આર ઇક્વલ ટુ સદિશ આર અપોન આરનું મૂલ્ય આર, એટલે આ સદિશ આર કરો એટલે નીચે આર ક્યુબ થઈ જાય. તો આ પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબના સમપ્રમાણમાં હોય છે. એ સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળે, એટલે આપણને આઈડીએલ પ્રવાહ ખંડને લીધે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે. તો હવે એ આઈડીએલ પ્રવાહ ખંડ વડે પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે સપ્રમાણતા અચળાંક તરીકે અહીંયા μ0 અપોન 4π લખીએ છીએ. તો એ ડીબી ઇક્વલ ટુ μ0 અપોન 4π આઈડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ જેટલું હોય છે. અને આ જે સૂત્ર છે એને જ બાયો સાવરનો નિયમ કહેવાય છે. શબ્દોમાં કહેવું હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એમાં આઈડીએલ પ્રવાહ ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇક્વલ ટુ μ0 અપોન 4π આઈડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ બરાબર હોય છે. હવે આને અદિશ સ્વરૂપે લખીએ તો આ ક્રોસ પ્રોડક્ટ છે એટલે આઈડીએલ આર સાઇન થીટા થાય અને એક આર ઉડી જાય એટલે આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર થઈ જાય. અહીંયા થીટા છે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે એટલે આરની દિશા તો આપણને આમ ખબર પડી જ. આઈડીએલ છે એ પ્રવાહની દિશાનો સદિશ છે એટલે આમ છે, આ ડોટેડ લાઈન બતાવી ને, તો એ બે વચ્ચેનો ખૂણો એટલે થીટા. દિશા કરવી હોય આ ડીબીની તો આઈડીએલ ક્રોસ આરની દિશા કરવી પડે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો, આ સ્ક્રીનને લંબ અંદર જતો હોય એ રીતે, અને આઈડીએલથી આર ફેરવવાનો તો અંદર જાય. તો આ ચોકડીનો મતલબ પૃષ્ઠને લંબ અંદર જતી એની દિશા હોય. ઓકે, હવે આ સપ્રમાણતા અચળાંક જે મૂક્યો છે μ0 અપોન 4π એનું એમકેએસમાં મૂલ્ય છે μ0 4π ઇન્ટુ 10⁻⁻7 હોય છે ભાગ્યા 4π એટલે આ 10⁻⁻7 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. ઓકે, હા, એટલે આ યાદ રાખજો ખાસ. એટલે આ બહુ જ વખત વપરાશે એટલે યાદ રહી જશે. જેમ આપણે વિદ્યુત શાસ્ત્રમાં બધા સૂત્રોમાં 1/4πε0 આવતું હતું ને, એવું ચુંબકીય ક્ષેત્રના બધા સૂત્રોમાં આ અચળાંક તરીકે μ0/4π વપરાશે. ઓકે, દિશાની વાત કરીએ તો ડીએલ એ આમ છે પ્રવાહની દિશાનો સદિશ, એને આઈ વડે ગુણો એટલે આ વિદ્યુત પ્રવાહ ખંડ થયો આઈડીએલ. પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ડીબી છે
એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે મળે. કેવી રીતે? તો આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો, આઈડીએલથી આર તરફ ફેરવવાનો, એટલે પૃષ્ઠને લંબ અંદર જાય, એટલે આ ચોકડી વડે દર્શાવેલું છે. જો આ પી બિંદુ છે એ અહીંયા ડાબી બાજુએ હોત તો આઈડીએલ ક્રોસ આર આમ સ્ક્રૂ ફેરવવો પડે તો બહાર આવે, આ સ્ક્રીનમાંથી બહાર આવતી દિશા થાય, તો એને ટપકા વડે દર્શાવાય છે. એટલે આ રીતે એની દિશા મળે છે. ઓકે, હવે આ તો સુરેખ તાર હોય તો અહીંયા ડીએલના બદલે આખી લંબાઈ એલ લખી દેવાય. પણ અનિયમિત આકારનો તાર હોય તો આ જે સૂત્ર મળ્યું એ તો એક નાનકડા ખંડથી મળ્યું ને. તો આખા તાર વડે અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શોધવું છે. આ છે માત્ર નાનકડા પ્રવાહખંડથી ઉદ્ભવતું નાનકડું ચુંબકીય ક્ષેત્ર છે. આખા તારથી ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સમગ્ર તારને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયેલો કલ્પવાનો, પછી એ દરેક માટે આ સ્થાન સદિશ R1, R2, R3, Rn શોધી કાઢવાના. એ દરેકની લંબાઈઓ DL1, DL2, DLN કરવાની અને એના પરથી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે DB1, DB2, DBN શોધી કાઢવાના. પછી એ બધાનો સરવાળો કરવાનો, બહુ જ નાના નાના ભાગોનો સદિશ સરવાળો એટલે સંકલન થાય તો આ રીતે મળે છે. μ0I/4π અચળ બાર ઇન્ટિગ્રેશન DL ક્રોસ સદિશ R/R3. તો આ સમગ્ર તાર વડે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર થઈ જાય. એ તારનો જેવો આકાર એ અનુસાર આ સંકલન ચેન્જ થાય. આપણે એક ઉદાહરણ કરશું એટલે આઈડિયા આવશે. ઓકે, હવે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે આપણે. બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ એટલે ગૂંચળું એની અક્ષ પર કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે અને એની દિશા માટેનો નિયમ કરવાનો છે. તો આવું એક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે અને એમાંથી ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે. છેક ઉપર અહીંયા આપણે એક પ્રવાહ ખંડ વિચારીએ IDL જેટલો. પ્રવાહ I છે, લંબાઈ DL છે. તો એ DLની દિશા કઈ છે? તો એ પૃષ્ઠને લંબ બહાર આવતી એ Z અક્ષની દિશામાં, એટલે એકચ્યુઅલી આમ ના હોય ને, એ તો આપણી તરફ હોય એટલે બહાર આવતી દિશામાં છે. અને IDLની સાપેક્ષે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનો સ્થાન સદિશ R છે. આ કેન્દ્રમાંથી પસાર થતી અને આ લૂપના સમતલને લંબ હોય એને લૂપની અક્ષ કહેવાય. તો એ અક્ષ ઉપર P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ આપણે કરવાનો છે. લૂપમાંથી જે પ્રવાહ પસાર થાય છે આ રીતે છે. હવે એના લીધે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અહીંયા કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો હમણાં કર્યું એ પ્રમાણે IDL પ્રવાહ ખંડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણે ખાલી અહીંયા મૂલ્ય વિચારવાનું છે. μ0/4π IDL ક્રોસ સદિશ R/R3. આનું ખાલી મૂલ્ય લઈએ છીએ આપણે. તો સૌથી પહેલાં તો આ DB કેટલું હોય અને એની દિશા કઈ હોય એ મેળવવાનું છે લૂપ માટે. તો આ આરની કિંમત શોધવી છે, R³ છે ને. તો અહીંયા આપણે પાયથાગોરસ લગાડીએ આમાં. તો x² પ્લસ R², કેપિટલ R² ઇક્વલ ટુ સ્મોલ r² થાય. હવે IDLની દિશા આમ પૃષ્ઠને લંબ એટલે Z દિશામાં છે. Rની દિશા છે એ XY સમતલમાં છે. તો XY સમતલ અને Z દિશા પરસ્પર લંબ હોય એટલે θ2 વચ્ચેનો 90 થાય. એટલે આ નહીં હોય, એ અલગ θ છે.
તો આ ક્રોસ પ્રોડક્ટ છે એ એકચ્યુઅલી ડીએલ ક્રોસ સદિશ આર છે એ ડીએલ આર સાઇન 90 થઈ જાય, સાઇન 91, એટલે આ ડીએલ આર આર ડીએલ જે ઈચ્છા થાય લખવાની છૂટ. તો અહીંયા આપણે આર ડીએલ લખીએ એટલે એક આર ઉડી જાય એટલે છેદમાં આર સ્ક્વેર બચ્યું. તો એ આર સ્ક્વેરની કિંમત આપણે મૂકી દીધી એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર. ઓકે, એટલે આ લૂપની ત્રિજ્યા છે કેપિટલ આર. આ એક્સ છે એ લૂપના કેન્દ્રથી અક્ષ પર જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનું અંતર છે. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય એની વાત. તો સૌથી પહેલાં આપણે ખાલી આ આઈડીએલ પ્રવાહખંડ અહીંયા જે છે એના વડે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. તો આપણે આગળ કર્યું એ પ્રમાણે દિશા કઈ હોય તો આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ સ્ક્રૂના નિયમ પ્રમાણે. તો આ ઝેડ અક્ષની દિશામાં આઈડીએલ છે અને આર છે એ એક્સ વાય સમતલમાં છે. એ બેથી લંબ અને જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે દિશા કરો તો આ ડીબીની દિશા આમ થાય. આ જે ગ્રીન એરો બતાવ્યો ને એ બાજુ હોય. તો એ ડીબીના બે ઘટકો પડે. એક ઘટક અક્ષને સમાંતર હોય આ બાજુ, એને આપણે ડીબી એક્સ નામ આપ્યું. એક ઘટક અક્ષને લંબ હોય આમ, એને આપણે ડીબી લંબ નામ આપ્યું. ઓકે, હવે અહીંયા જેવો પ્રવાહખંડ છે એવો એક્ઝેક્ટ વ્યાસના અંતે અહીંયા બીજો હોય, પણ એની દિશા અંદર તરફ ઋણ ઝેડ દિશામાં હોય. તો આના આ પ્રવાહખંડથી અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુએ ઉત્પન્ન થાય એ આમ હોય છે આ બાજુ, આ ડીબી. એના પાછા બે ઘટકો પડે, એક ડીબી એક્સ આ બાજુ જ અને ડીબી વાય છે એ આમ થાય ઋણ વાય દિશામાં. તો આ ડીબી લંબ છે અને આ ડીબી લંબ છે એ આ સામસામેના જે વ્યાસાંતે આવેલા બે પ્રવાહખંડોથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના ડીબી લંબ ઘટકો છે એ બંને એકબીજાની અસરને નાબૂદ કરી દે, એટલે એ ગાયબ થઈ ગયા. તો બચ્યા કયા? તો ખાલી ડીબી એક્સ. તો આનો એક ડીબી એક્સ આ બાજુ હોય અને આનો પણ ડીબી એક્સ આ બાજુ હોય, એટલે પી બિંદુ આગળ જે કંઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એ બંને ડીબી એક્સ ઘટકોથી થયું. હવે આ તો ખાલી આ બે પ્રવાહખંડ લીધા, એવા અહીંયા અને અહીંયા હોય, અહીંયા અને અહીંયા હોય, આવું સામસામે જોડ મળતી જ જાય. તો અહીંયા જે કંઈ ચુંબકીય ક્ષેત્રના બધા ઘટકો ઉત્પન્ન થયા ડીબી, એના માત્ર એક્સ ઘટકો ભેગા મળીને પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને જે ડીબી લંબ ઘટકો છે એ સામસામે આ રીતે સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય, એ એકબીજાની અસરને નાબૂદ કરતા જાય. એટલે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કોને લીધે હશે? તો માત્ર ડીબી એક્સ ઘટકોના સરવાળાને લીધે. તો એ કેટલું હોય એ. તો મિત્રો, પી બિંદુ આગળ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર માત્ર ડીબી એક્સ ઘટકોથી ઉદ્ભવે. તો એ કેટલું હોય એ હવે કરવું છે આપણે. તો એ ડીબી એક્સ એટલે એકચ્યુઅલી આ ડીબીના ખૂણાની પાસેની બાજુના ઘટક એટલે ડીબી કોસ થીટા કહેવાય. તો એ ડીબી કોસ થીટા આપણે શોધવું પડે. તો સૌથી પહેલાં કોસ થીટા વ્યાખ્યાયિત કરીએ. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા હોય છે. તો આ ત્રિકોણમાં કોસ થીટા વ્યાખ્યાયિત કરીએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કોસ થીટા બરાબર કેપિટલ આર અપોન સ્મોલ આર. આ સ્મોલ આર એટલે પાયથાગોરસ પરથી કરીએ તો રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર થાય. એ રૂટ એટલે રેસ ટુ હાફ. તો એ કોસ થીટાની કિંમત મળી ગઈ કેપિટલ આર અપોન એક્સ સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર રેસ ટુ 1/2. હવે એ ડીબી એક્સ એટલે ડીબી કોસ થીટા
ડીબીની કિંમત આપણે કરી μ0/4π/IDL/x² + R², અને cos થીટાની કિંમત કરી R/x² + R²², આ રેઝ ટુ 1 છે અને આને રેઝ ટુ 1/2 છે, એટલે એ ઘાતાંકોનો સરવાળો કરો એટલે રેઝ ટુ 1/2 થઈ જાય. μ0IDL/4π R આના રેઝ ટુ 1 ને આના રેઝ ટુ 1/2 એટલે આના રેઝ ટુ 3/2 થઈ ગયું. ઓકે, પણ આ તો એક નાનકડા પ્રવાહખંડથી અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું, અને એ ચુંબકીય ક્ષેત્ર ડીબી આમ ઉત્પન્ન થયું, અને એનો માત્ર એક ઘટક છે એ ડીબી એક્સ છે. તો આપણે તો આખા વર્તુળ પર જેટલા પ્રવાહખંડો હોય એ બધા વડે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના દરેકના ડીબી કોસ થીટા ઘટકોનો સરવાળો કરવો પડે. એ હવે કરવાનું છે, અને એ સરવાળો એટલે સંકલન. તો આખા લૂપ પરનું સંકલન કરવાનું છે, અને આખા પરિઘ ઉપરનું કુલ સંકલન કરવું પડે, તો ઇન્ટિગ્રેશન ડીબી એક્સ કરવું પડે. અને એ ચુંબકીય ક્ષેત્રની દિશા એક્સ દિશામાં છે એટલે એને કેરેટ આઈ કહી દીધું દિશા તરીકે. તો μ0IR μ0IR/4π(x²+ R²)3/2 અચળ બધું બહાર. બાકી શું રહ્યું? એકલું ડીએલ, એટલે આ ઇન્ટિગ્રેશન ડીએલ કેરેટ આઈ. આ મીંડું કર્યું છે એ સમગ્ર લૂપ પરનું, એટલે કે બંધ ગાળા પરનું સંકલન સૂચવે છે. તો આ લૂપ ઉપર આવા ડીએલ 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 ભેગા કરીએ અને આખા પરિઘ ઉપર એનો સરવાળો કરીએ તો આખા લૂપનો પરિઘ એટલે 2πr થાય ને. ઓકે, હવે આ 2π વડે છેદ ઉડે એવો છે એટલે ફાઇનલ સૂત્ર આપણને મળી જાય μ0I²/2x² + R²3/2, અને દિશા અક્ષને સમાંતર એટલે કેરેટ આઈ. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ વડે કેન્દ્રથી અક્ષ પર x અંતરે આવેલા પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું. હવે એની દિશા જાણવા માટેનો નિયમ કરવાનો છે, અને એના કેટલાક ખાસ કિસ્સાઓ છે એ પણ કરવાના છે. હવે એના વિશિષ્ટ કિસ્સો જોઈએ. તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો જે પેલું પી બિંદુ અક્ષ ઉપર એક્સ અંતરે હતું એને ઉગમ બિંદુ ઓ પર લાવી દેવાનું, એટલે x=0 થઈ જાય. તો એ સૂત્રમાં આપણે x=0 કરીએ તો ઉપર R² અને નીચે R³ થાય, એટલે નીચે એક R રહેશે. એટલે આ કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2R થાય. દિશા તો એ જ એક્સ અક્ષની દિશામાં છે. જો n આંટાવાળું ગૂંચળું લઈએ તો ચુંબકીય ક્ષેત્ર n ગણું થઈ જાય, μ0NI/2R. દિશા તો જેમ હોય એમ જ. હવે એ પ્રવાહની દિશા આપણે ઉલટાઈ દઈએ તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉલટાય. તો એના માટે એક નિયમ કરવાનો છે. તો એ કેવી રીતનું થાય છે એ કે ધારો કે આવું એક વર્તુળાકાર લૂપ છે અને એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. આ જે પેલું પોઈન્ટ ફરે છે ને એ દિશામાં. તો આ જે છે એ એની અક્ષ કહેવાય. પેલામાં આમ આડું હતું, આમાં આકૃતિ ઊભી બતાવેલી છે. તો ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં તો હોય, પણ અક્ષની દિશા તો આમે થાય ને આમે થાય ને. તો કઈ દિશામાં હોય એ જાણવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે કે તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વીંટાળો કે જેથી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. આમ પ્રવાહ છે તો આંગળીઓ પણ આમ વીંટાળવાની. તો અંગૂઠો જે દિશા દર્શાવે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. આવું છે જુઓ, આમ આંગળીઓ વીંટાળી
પ્રવાહની દિશામાં. તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. જો પ્રવાહ આમ હોત ઊંધો તો આ ઉલટો હાથ રાખવો પડે, તો અંગૂઠો નીચે આવે તો ચુંબકીય ક્ષેત્ર આમ હોત. હવે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા S થી N તરફ અંદરની દિશામાં હોય છે. એટલે આ જે લૂપ છે એનું નીચેનું સમતલ છે એ S ધ્રુવ બને છે અને ઉપરનું સમતલ છે એ N ધ્રુવ તરીકે વર્તે છે. એટલે આવું વિદ્યુત પ્રવાહ આધારિત જે લૂપ હોય એ એક ચુંબકની માફક વર્તે છે. એવું બધું ડિટેલ આપણે આના પછીના ચેપ્ટરમાં કરવાનું જ છે. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટેનો જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે લૂપ માટે. અલગ અલગ માટે અલગ અલગ નિયમો હોય છે, એટલે આ લૂપ માટેનો નિયમ છે. જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં વાળવાની, તો અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ઓકે મિત્રો, ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો સાવરનો નિયમ આપણે કર્યો. હવે એનો એક શોર્ટકટ કરવાનો છે જેને એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહેવાય છે. તો ઘણા બધા પ્રવાહધારિત તાર લઈએ આપણે અને એમાં કોઈ એક સપાટી લઈએ અને આ એક લૂપ વિચારીએ. ગુજરાતીમાં આ બોર્ડર એટલે સીમા કીધી છે. તો આવી એક સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી છે. હવે પ્રવાહ પસાર થાય છે એ સપાટીમાંથી આ રીતે આવા અલગ અલગ તારમાંથી. તો આપણે આ જે સીમા રેખા લીધી એને આવા નાના નાના સદિશ ખંડોની બનેલી વિચારીએ. જેવી રીતે આપણે ગોસના નિયમમાં પૃષ્ઠ લીધું હતું, જેને આપણે ગોસિયન પૃષ્ઠ અથવા ગોસિયન સપાટી કીધેલી, એવું આ જે પ્રવાહોને ઘેરતી જે સપાટી વિચારી, આ સીમા વિચારી, આને એમ્પિરિયન લૂપ કહેવામાં આવે છે. હવે કોઈ DL પ્રવાહ ખંડ લઈએ આમ, એટલે અહીંયા આ જે સીમા રેખા છે એની DL સદિશ ખંડ લીધો. આ પ્રવાહોને લીધે ધારો કે સ્પર્શકની દિશામાં કોઈ BT જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સ્પર્શીય ઘટક એટલે ટેન્જન્શિયલ ઘટક એટલે એને BT કીધું છે. તો BT અને DL નો ગુણાકાર લઈએ અને એને સદિશ સ્વરૂપે આ રીતે દર્શાવી દઈએ. સદિશ B અથવા સદિશ BT, અહીંયા સદિશ B લખ્યું, ડોટ સદિશ DL. તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય અને DL પણ એમ જ છે, એટલે બંને એક જ દિશામાં છે. તો આ દરેકે દરેક ખંડ માટે આપણે સદિશ B ડોટ સદિશ DL કરીએ અને એ બધાનો સદિશ સરવાળો કરીએ. સદિશ સરવાળો એટલે સંકલન કહેવાય. તો એ આખા લૂપ પર એનું સંકલન મેળવીએ. ક્લોઝ ઇન્ટિગ્રલ સદિશ B ડોટ સદિશ DL. તો એ શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 અને એ જે બંધ લૂપ આપણે વિચાર્યું એમ્પિરિયન લૂપ, એના વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહના ગુણાકાર બરાબર હોય છે. આને જ એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહેવાય છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું આ બધા તારો વડે, એનો આપણે સ્પર્શીય ઘટક લીધો. પછી આ એમ્પિરિયન લૂપને નાના નાના સદિશ ખંડોનું બનેલું વિચાર્યું. પછી એ ચુંબકીય ક્ષેત્ર અને એ સદિશ ખંડોના ડોટ ગુણાકાર કર્યા અને એ સમગ્ર લૂપ પર એનો સરવાળો એટલે સંકલન કર્યું. તો એ કેટલું થયું? તો શૂન્યાવકાશની પરમિએબિલિટી અને એ લૂપ વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહના ગુણાકાર જેટલું. ગોસના નિયમમાં ઘેરાતો વિદ્યુત ભાર આવતો તો આમાં ઘેરાતો વિદ્યુત પ્રવાહ છે. પેલામાં ઘેરાતો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0 કરતા હતા. અહીંયા ઘેરાતો વિદ્યુત પ્રવાહ
ગુણ્યા મ્યુ 0 કરીએ છીએ. પેલામાં પૃષ્ઠખંડ હતો, અહીંયા રેખાખંડ છે. પેલામાં વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. હવે આપણે આ ઉદાહરણમાં કરીએ તો અહીંયા તો 4 પ્રવાહો લૂપની અંદરથી પસાર થાય છે. તો કયા પ્રવાહોને ધન લેવા અને કોને ઋણ લેવા, તો એના માટે આ જમણા હાથનો નિયમ યાદ રાખવાનો કે જમણા હાથની આંગળીઓને એવી રીતે વાળવાની કે જેથી એ લૂપના જે સદિશો છે, ડીએલ સદિશો, એ જે દિશામાં ગોઠવાયેલા હોય એ દિશામાં આંગળીઓ હોય. તો અંગૂઠો જે દિશામાં હોય એ દિશાના પ્રવાહો ધન લેવાના અને એની વિરુદ્ધ દિશાના પ્રવાહોને ઋણ લેવાના. તો આ દિશા એ અંગૂઠાની, તો આ દિશાના જે પ્રવાહો હોય ધન અને આમ હોય ઋણ. તો આપણે એ વિચારો તો આ I1 છે અંદર જાય છે એટલે ઋણ, I2 અંદર જાય છે એટલે ઋણ, આ I3 ઉપર જાય છે એટલે ધન, I4 ઉપર જાય છે એટલે ધન. આ નહીં લેવાના. એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તો જવાબદાર હોય, પણ આ I છે એ આ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ છે. તો એ આ 4 જ આવે. તો એ રીતે કરીએ તો કુલ પ્રવાહમાં I3 અને I4 બે ધન થશે અને I1 અને I2 બે ઋણ થશે. એટલે આપણે એ ઘેરાયેલો કુલ પ્રવાહ ગણવો હોય તો I = -I1 -I2 + I3 + I4. એ કુલ પ્રવાહ એટલે આ. આમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે આ જે એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે એમાં ડાબી બાજુમાં જે ચુંબકીય ક્ષેત્ર બી છે એ ઉત્પન્ન કરવા માટે કયા પ્રવાહો જવાબદાર હોય, તો બધા આ જેટલા બતાવ્યા છે એ 6 અને આ બાજુ જે જમણી બાજુમાં I છે એ કુલ પ્રવાહ ગણવા માટે કયા પ્રવાહો ધ્યાનમાં લેવાના, તો આ એમ્પિરિયન લૂપની અંદર હોય એટલા જ. આ ખાસ યાદ રાખવાનું છે. તો આ એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે. મિત્રો, આનો ઉપયોગ ક્યારે સરળ પડે છે એ તો નિયમિત પ્રવાહ હોય એટલે ચોક્કસ આકારનો તાર હોય તો એનું એમ્પિરિયન લૂપ પણ નિશ્ચિત આકારનું હોય, કોઈ વર્તુળ આકાર કે એવું. તો આ ડીએલ આસાનીથી મળી જાય, ઇન્ટિગ્રેશન ડીએલ. એ લૂપ વડે કેટલો પ્રવાહ ઘેરાય છે એ ખબર પડી જાય. મ્યુ 0 તો ખબર જ છે, તો બીને કરતા બનાવી દેવાય. તો આ રીતે નિયમિત પ્રવાહ ધારિત ગૂંચળાઓ હોય અથવા તો કોઈ સુરેખ તાર હોય કે એવા ચોક્કસ આકારના તાર હોય એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આ એમ્પિયરના સર્કિટલનો નિયમ વપરાય છે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, દેટ્સ ઇટ. ટેક કેર.